આ પાંચ વસ્તુ જો તમારા ઘરમાં રાખશો તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવશે. પ્રિય ભક્તજનો, આપણા ઘરમાં એવી કઈ પાંચ વસ્તુ રાખવાથી શાંતિ અને સુખની અનુભૂતિ થાય? તો એવી અમુક અમુક વસ્તુઓ આપણા જીવનમાં, આપણા ઘરમાં એવી નાની નાની વસ્તુઓ સારામાં સારા ફળ આપનારી હોય છે. એવી કઈ પાંચ વસ્તુ છે કે આપણા જીવનમાં આપણું ફળરૂપ કાર્ય કરાવે છે? જો આપણા ઘરમાં આ પાંચ વસ્તુ હશે તો આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધ આવશે, આવશે ને આવશે. સફળતાની પ્રાપ્તિ અવશ્ય થશે. તો પહેલી વસ્તુ એ છે કે તુલસી. તુલસીજી આપણા ઘરમાં હોવા જોઈએ. હવે ઘરમાં તુલસીજી ન હોવા જોઈએ, ઘરના આંગણામાં તુલસીજી હોવા જોઈએ. તો તુલસીજી આપણા ઘરના આંગણામાં હશે તો શું આપણું શુભ થાય છે? અવશ્ય, ચોક્કસ થાય છે. તેમાં બુધની ઓરા રહેલી છે. તો નકારાત્મક શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરતી નથી. તુલસીજીને આયુર્વેદમાં બહુ ઊંચું સ્થાન પણ આપવામાં આવ્યું છે. તુલસીજીનું પૂજન કરવાથી તુલસીજીનામાંથી જે ઓક્સિજન પ્રાપ્ત થાય છે એનાથી પણ આપણા અંદર રહેલો જે પણ આયુર્વેદ ભાવમાં જોવામાં આવે છે કે આપણા સ્વાસ્થ્યમાં પણ સારું કરાવે છે. તુલસી અસરદાર આપણા જીવનમાં ફળ આપનારા છે. તો તુલસીજીનું પૂજન કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. ઘરમાં તુલસીજી ન હોવા જોઈએ. ઘણા જણ છે ને તુલસીજી ઘરમાં રાખે છે, તો ઘરમાં તુલસીજી ન હોવા જોઈએ. તુલસીજી હંમેશા ઘરની આંગણામાં જ હોવા જોઈએ. ઘણા લોકો એવું વિચારે છે કે મારા તુલસીજી લાવીએ છે, તુલસીજી સુકાઈ જાય છે, રામ થઈ જાય છે. તો એનું યોગ્ય સમયે સિંચિત અમુક પ્રમાણમાં તડકો મળવો જોઈએ, અમુક પ્રકારમાં છાંયડો મળવો જોઈએ. અરે 10 વખત તુલસીજીને લાવો, ભલે સુકાઈ જાય, રામ થઈ તુલસીજી વનમાં ચાલ્યા જાય, પણ આપણે તુલસીજીને લાવવા જ જોઈએ. 10 વખત તુલસીજીને લાવી અને તુલસીજીની પૂજા કરો. તુલસીજીની પૂજામાં પહેલી વસ્તુ એ છે કે તુલસીજીથી તમારા ઘરમાં બુધની ઓરા પ્રબળ થશે, વાણિજ્ય સ્થાન તમારું એક ઊંચું પ્રાપ્ત થશે. તો આપણા જીવનમાં સારું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. બીજા નંબરની આપણે વાત કરીએ કે ઘરમાં રોજ પ્રતિદિન નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે એક ગાયનું છાણું, જે ગાયના છાણો છે ને, ગાયની અનેક વસ્તુ આપણા જીવનમાં ફળ આપનારી છે વાલા. જ્યારે ગાયનું એક છાણું અને કપૂરની ગોટીનો ધૂપ કરવામાં ઘરમાં ધૂપ કરવામાં આવે તો ખોટું તત્વ, જે નકારાત્મક ઉર્જા છે, એ તત્કાલ નિવૃત્તિ થઈ જાય છે. હે ને? પણ અત્યારે બને છે કે મોટો જીવ નાના જીવને ખાય છે. હે ને? હિંસક બન્યા છે. ઘણા લોકો એમ કહે છે ન ખાવાની વસ્તુઓ ખાવા લાગ્યા છે. હે, મરઘીના ઉછેર કરે છે. એ બધી વસ્તુઓનો ઉછેર કરવામાં આવે છે અને એવું જેવો આહાર એવો વ્યવહાર થાય છે વાલા. કોઈ વાઘને ખાય, હે,
તો એમની માટે અત્યારે સરકાર એટલું બધું જતન કરવા લાગ્યા છે. કારણ શું છે કે આપણે એ બધી વસ્તુઓને ખાવા લાગ્યા. એમને ઈશ્વરે બનાવેલી જે પ્રામાણિકતા જે વસ્તુઓ હતી એ આપણે લોકો ખાવા લાગ્યા છે. બધા લોકો ખાય છે. જે માંસાહારી કહેવામાં આવે છે એ બધા લોકો ખાય છે. તો એ બધી વસ્તુ ખાવાથી જે એમની માટે બનાવેલી વસ્તુઓને આપણે ખાઈએ છીએ તો આપણામાં અંદર વ્યવહાર એવા જ દાખલ થાય છે. તો આપણે હિંસક બન્યા છે. પહેલાના જે સમયમાં હતું પછી માણસ સમજ્યો, ખેતી પ્રધાન દેશ બન્યો, ખેતી કરતા માણસ થયો, બીજ વાયું, જળ મળ્યા, જળ મળ્યા પછી બીજમાંથી ફળ મળ્યા, એમાંથી આપણે બધી વસ્તુઓ ધાન્ય મળ્યા. હવે આપણે ધાન્યને ખાતા થઈ ગયા. એ સતભાવના જાગી. જે શાકાહારી માણસ છે એક સારામાં સારું લેવલ સુધી પહોંચી શકે છે. એના વિચારો શુદ્ધ થાય છે, એનો વ્યવહાર શુદ્ધ થાય છે, એના વર્તન શુદ્ધ થાય છે. અને ભગવાનની કૃપા ત્યારે પ્રાપ્ત થાય છે કે તમે એ ભગવાને રચેલી સૃષ્ટિ પ્રમાણે તમે જીવી રહ્યા છો. તમે માંસાહારી બની હિંસક બનશો, નાના જીવને ખાશો, એટલે તમારો વ્યવહાર પણ એવો હિંસક પ્રાપ્ત થશે. તો જીવનમાં નેગેટિવ થિંકિંગ તમારા જીવનમાં દાખલ થશે અને સારું ફળ નહીં મળે. તો સારા ફળની પ્રાપ્તિ કરવી છે, એક ઉચ્ચ કક્ષાએ સારામાં સારું લેવલ પ્રાપ્ત કરવું છે, તો તમારે હિંસાઓને ટાળવી જોઈએ. હિંસક ન બનશો, શાકાહારી બનો, માંસાહારી ન બનશો. તો ઘરમાં ગાયના ગોબરના છાણનું એક સૂકું જે છાણું હોય એની ઉપર કપૂરની ગોટી મૂકી અને ધૂપ કરવાથી નકારાત્મક ઉર્જા શક્તિ તમારા ઘરમાંથી નાશ પામશે. તો ગાયનું ગોબર એટલા માટે, ગાય એ માતા છે. ગાયનું જો દૂધ પણ ઉત્તમ ફળ આપનારું છે. ગાયનું ગૌમૂત્ર પણ ઉત્તમ ઔષધિ જેટલું ફળ આપે છે. ગાયનું રજ પણ એટલું ફળ આપનાર છે. ગાયનું છાણ પણ એટલું જ ફળ આપનારું છે. બીજી વસ્તુ એ છે, ત્રીજા નંબરમાં તમારા ઘરમાં મોટામાં મોટું હોય કે નાનો ઓરડો હોય પણ 8 ઇંચનું પણ ભગવાનનું સ્થાન મંદિરમાં આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહે છે કે ઈશાન ખૂણામાં ભગવાનનું સ્થાન હોવું જરૂરી છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં ભગવાનનું સ્થાન છે એને તમામ સુખની પ્રાપ્તિ અવશ્ય થાય છે. નાનું ઘર હોય કે મોટું ઘર હોય, ઈશાન ખૂણામાં ભગવાનને સ્થાન આપો. બની શકે તો અત્યારે તો છે ને એટલી બધી સરસ જનરેશનમાં બધા જ માણસો જીવે છે, તો ભગવાનની ચિત્રમાં પણ એવી જુદી જુદી પ્રકારની પ્રિન્ટિંગ કરેલી લાવે છે. અરે આપણને એ પણ ન ખ્યાલ હોય કે ગણપતિ દાદાની સૂંઢ ક્યાં છે, તો એવા ચલચિત્ર ન લાવશો. જે સ્વરૂપ છે, જે પરમાત્માનું ઓરિજિનલ સ્વરૂપ છે એ તમારા મંદિરમાં સ્થાપિત કરો, એ તમારા મંદિરમાં રાખો, એની જ પૂજા કરો, એની જ અધ્યયન કરો, તો અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે ત્રીજા નંબરની વસ્તુ આપણા ઘરમાં હોવી જોઈએ. હવે ચોથા નંબરની કઈ વસ્તુ છે, હું આપને એ ચોથા નંબરની એક વસ્તુ જણાવું છું, એ ઘરમાં હોવી જ જોઈએ. ચનોઠી. 3 ચનોઠી આવે છે, લાલ, સફેદ અને કાળી.
અત્યારે તો અત્યારની જનરેશનના બાળકોને આપણે પૂછીએ ચનોઠી, તો ચનોઠી શું છે એ પણ ખબર હોતી નથી. તો ચનોઠીના દાણા મોટામાં મોટા રોગોને મુક્ત કરાવે છે. ઘરમાં જો રોગ ચાલતા હોય, ઘરમાં બીમારી ચાલતી હોય, તો આ ચનોઠીના દાણા 100 ગ્રામ ચનોઠી, અને એમાં બેસ્ટ બતાવી સફેદ અથવા લાલ. 100 ગ્રામ ચનોઠી લઈ તાંબાનો ડબ્બો અથવા ચાંદીના ડબ્બામાં, વાતને નોંધ કરજો, તાંબાના ડબ્બામાં અથવા ચાંદીના ડબ્બામાં તમારા પ્રવેશ દ્વારથી નજીક એને મૂકી દેવામાં આવશે. તો એ ચનોઠીના આકર્ષણથી તમારા ઉપર કોઈ પણ આરોગ્યની હાનિ નહીં થાય, કોઈ પણ એવી કુદ્રષ્ટિ નહીં થાય અને સારી સફળતા મળે. બહુ રોગમાં પીડિત છે માણસ, બહુ રોગ થયો છે, ઘરમાંથી દવાખાનું એના જીવનમાંથી નીકળતું જ નથી, તો એને એક કામ કરવું, સફેદ કે લાલ ચનોઠીના અમુક મુઠ્ઠી દાણા લઈ અને સફેદ અથવા પીળા વસ્ત્રમાં પોટલી બનાવી અને જે સૂતા હોય એ સૂતાના જે ઓશિકું રાખે, તકીઓ રાખે, એની નીચે મૂકી દેવામાં આવે, રાખી દેવામાં આવે અને સવારમાં લઈ પાછા યોગ્ય સ્થાન ઉપર એને મૂકી દેવામાં આવશે. તો ચોક્કસ આ પ્રમાણે 28 દિવસ કરવામાં આવશે તો રોગમાંથી મુક્તિ મળી જશે. 5મા નંબરની વસ્તુ એ છે કે તમે ઘરમાં જે રાખવામાં આવે છે એ 5મા નંબરની વસ્તુ એ છે સર્પલેટ કહેવામાં આવે છે. કોઈ પણ ઔષધિઓની દુકાન હશે ને, ત્યાં આગળથી ઇન્દ્રજાળ મળશે, તો એ લાવવાની છે અને એને જ્યાં પૈસાનું સ્થાન રાખતા હોય પીળા વસ્ત્રમાં રાખી અને મૂકી દેવામાં આવશે. તો ચોક્કસ આ 5 વસ્તુ ઘરમાં હશે તો સુખ અને સમૃદ્ધા પ્રાપ્ત થશે, શાંતિ પ્રાપ્ત થશે, લક્ષ્મી નારાયણનો દેવનો વાસ સદાય કાળ માટે ત્યાં નિર્ધારિત રહેશે.